તમે રાજનીતિમાં જેમ ધૃતરાષ્ટ્ર અંધ હતો, એને ખબર હતી કે આ ખોટો છે દુર્યોધન. દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું હતું ત્યારે કેટલા સમર્થ માણસો ત્યાં બેઠા હતા. કર્ણ હતો, ધૃતરાષ્ટ્ર હતા, ભીષ્મ પિતામહ હતા, દ્રોણાચાર્ય હતા, કૃપાચાર્ય હતા. આમાંથી એકે મરદના દીકરાએ ઉભા થઈને કહ્યું કે રૂક જાઓ દુશાસન, બંધ કરો, તો મહાભારત થતું રોકાઈ ગયું. આજે આ દુશાસનોને રૂક જાઓ કહેવાળો છે ખરો કોઈ દેશમાં? છે સરદાર પટેલ સાહેબ જેવો કોઈ માણસ કે જે આમ મરદની સાથે કહી શકે કે રૂક જાઓ, કાફી હો ગયા, દેશ કો મત તોડો? આપણે દેશને તોડવા બેઠા છીએ. જે કંઈ થઈ રહ્યું છે સમજ વગર થઈ રહ્યું છે. હું વન નેશન વન ઇલેક્શનના વિરુદ્ધમાં નથી, તરફેણમાં પણ નથી, પણ હું એ મતનો છું કે દુનિયાભરમાંથી જેમ બાબા સાહેબ આંબેડકરના અધ્યક્ષસ્થાને ખૂબ મોટું એક જૂથ રચવામાં આવ્યું હતું, જેને આપણું બંધારણ રચ્યું અને જે અત્યાર સુધી બધા કસોટીઓમાંથી પાર ઉતર્યું છે. તો આવું એક તટસ્થ જૂથ બનાવો ભાઈ. એક પ્રોફેસર હાર્વર્ડમાંથી પણ લો, પોલિટિકલ સાયન્સનો એક સ્ટેનફર્ડમાંથી પણ લો, આઈઆઈએમમાંથી પણ લો, રાજનેતાઓમાંથી પણ 3-4 પીઢ રાજનેતાઓને લો, ઉદ્યોગોમાંથી પણ એમના પ્રતિનિધિઓને લો, લોક પ્રતિનિધિઓમાંથી પણ લો, અને 50-60 માણસોને બેસવા દો એક સાથે, અરે એમને વિચાર કરીને આનું ઉકેલ આણવા દો.